આજે જે આજનો પ્રશ્ન છે તે સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું, બીજું કે તેના કેપેસિટન્સનું સૂત્ર તારવી તે કયા પરિબળો પર આધાર રાખે છે તે આપણે સમજાવવાનું છે. પહેલાં આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની વ્યાખ્યા આપવાની છે, ત્યારબાદ એના કેપેસિટન્સનું સૂત્ર તારવી કયા પરિબળ પર આધાર રાખે છે તે આપણે સમજાવવાનું. તો એમાં પહેલું વ્યાખ્યા જોઈએ તો એકબીજાથી અમુક અંતરે રાખેલ બે સમાન તેમજ સમાંતર પ્લેટોથી બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. જે વ્યાખ્યા છે કે એકબીજાથી અમુક અંતરે રાખેલ બે સમાન તેમજ સમાંતર પ્લેટોથી બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. જેની વ્યાખ્યા દોરી આકૃતિ સમાંતર પ્લેટ કેપેસિટરની બનાવીએ તો આને આપણે માનો કે પ્લેટ 1 કહી દઈશું. નીચે માનો કે આ એક પ્લેટ 1 છે, તેનાથી ડી અંતરે અમુક અંતરે એટલે કે ડી અંતરે એક પ્લેટ 2 લઈ લઈએ. આના ઉપર જે વિદ્યુત ભાર છે તે બધો ધન લઈ લઈએ પ્લેટ 1 ઉપરનો. પ્લેટ 2 પરનો જે વિદ્યુત ભાર છે તે બધો ઋણ લઈ લઈએ. જે ક્ષેત્ર છે એ ધનથી ઋણ એટલે આ તરફ ક્ષેત્રની દિશા હોવાની ઈની ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા. બીજું તેમજ આ જે પ્લેટનું ક્ષેત્રફળ છે, બંને પ્લેટનું ક્ષેત્રફળ તેને આપણે એ કહી દઈશું. જે આની ઉપર જે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે પ્લેટ 1 ઉપર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એ સિગ્મા જેટલી પ્લેટ 2 પર જે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે એને આપણે માઇનસ સિગ્મા કહેશું. જે પ્લેટ 2 પરની પૃષ્ઠ ઘનતા છે તે આ જે છે તે પ્લેટ 1 પરની જે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે તે સિગ્મા છે. તો આ જે આકૃતિ છે તે સમાંતર પ્લેટ કેપેસિટરની જે આપણે વ્યાખ્યા પ્રમાણે જોયું તે એકબીજાથી અમુક અંતરે એટલે કે ડી અંતરે બે સમાન તેમજ એકબીજાથી સમાંતર એવી બે પ્લેટથી જે બનતી રચના છે તેને આપણે સમાંતર પ્લેટ કેપેસિટર કહેશું. આગળ હવે આપણે એના વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે પ્લેટો એકબીજાથી ડી અંતરે રાખેલ છે તેમજ તેમના ક્ષેત્રફળ એ છે જે બંને પ્લેટના ક્ષેત્રફળ છે તે તેમજ તેમની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એટલે કે જે બંને પ્લેટ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે, એક પર ધન એક પર ઋણ, એ જે આપણે આકૃતિમાં દર્શાવ્યા એ મુજબની છે. હવે જો આપણે વાત કરીએ તો એના ક્ષેત્રની વાત કરીએ. પહેલા જે વાત કરશું તે પ્લેટ 1 ઉપરનું જે ક્ષેત્ર છે તે, ત્યારબાદ પ્લેટ 2 ના જે નીચેના ભાગનું ક્ષેત્ર છે તે. તો પહેલા પ્લેટ 1 ઉપર વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર E is equal to sigma upon 2 epsilon 0 minus sigma upon 2 epsilon 0 is equal to 0. આ વાત થઈ ગઈ જે પ્લેટ 1 ની ઉપરનું જે ક્ષેત્ર છે તે. ત્યારબાદ પ્લેટ 2 ની નીચેના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર છે તે. તો પ્લેટ 2 ની નીચેના ભાગમાં રહેલ વિદ્યુત ક્ષેત્ર
એ પણ પ્લેટ 1 ની જેમ E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 માઇનસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ 0. આ જે ક્ષેત્ર છે તે પ્લેટ 2 ની નીચેના વિસ્તારનું ક્ષેત્ર છે. ત્યારબાદ હવે વાત કરીએ પ્લેટ 1 અને પ્લેટ 2 ની વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર. તો પ્લેટ 1 તેમજ પ્લેટ 2 ની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. આ જે છે તે પ્લેટ 1 ના કારણે ક્ષેત્ર, પ્લેટ 2 ના કારણે ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ 2 એપ્સાઇલોન 0 2 સિગ્મા 2 કેન્સલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0. આ જે વાત થઈ, જે ક્ષેત્ર મળ્યું આપણને સિગ્મા અપોન એપ્સાઇલોન 0, તે પ્લેટ 1 અને પ્લેટ 2 ના વચ્ચેના વિસ્તારમાં જે ક્ષેત્ર પ્રવર્તે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0. હવે બીજું આપણે એ જાણીએ કે આ જે બે પ્લેટો છે એમાં ક્ષેત્રની જે દિશા છે તે ધનથી ઋણ, આપણે આમાં જે બતાવી એ મુજબ જ છે. ત્યારબાદ ધનથી ઋણ, પણ એ વચ્ચેના વિસ્તારમાં ધનથી ઋણ, પણ જે ક્ષેત્ર રેખાઓ અહીંયા પ્લેટ પર આવે છે, એટલે કે પ્લેટ પર જે અહીંયાથી બહાર નીકળે છે ત્યારે પ્લેટ આગળ છે તે વળે છે, જે ક્ષેત્ર રેખાઓ છે એ વળી જાય, એટલે કે એની દિશા બદલે છે, જેને આપણે ફ્રિન્જિંગ ઓફ ફિલ્ડ કહીશું. ફરીવાર, જે અહીંયા પ્લેટ 1 અને 2 ના વચ્ચેના વિસ્તારમાં જે ક્ષેત્રની દિશા છે તે ધનથી ઋણ, જે આપણે અહીંયા બતાવી છે, પણ અહીંયા જે પ્લેટ પર આવે છે જ્યારે ક્ષેત્ર રેખાઓ, ત્યારે પ્લેટ પરથી જે ક્ષેત્ર રેખાઓ છે એ વળે છે, એટલે કે એ જે વળે છે ઘટનાને આપણે ફ્રિન્જિંગ ઓફ ફિલ્ડ કહીશું, જે ક્ષેત્ર રેખાઓની છે તે. તો એક વાત આપણે એ કરી લઈએ કે પ્લેટના વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા ધનથી ઋણ તરફની છે. ધનથી ઋણ તરફની છે. તેમજ જ્યારે પ્લેટ પર ક્ષેત્ર રેખાઓ આવે છે ત્યારે તે પ્લેટ પરથી વળે છે. આ ઘટનાને ફ્રિન્જિંગ ઓફ ફિલ્ડ કહે છે. આ જે ક્ષેત્ર રેખાઓ છે એ પ્લેટ પરથી વળે છે, એ ઘટનાને આપણે ફ્રિન્જિંગ ઓફ ફિલ્ડ કહીશું. હવે ત્યારબાદ માનો કે સમાન જે એક વિદ્યુત ક્ષેત્ર છે એના માટે જો વાત કરીએ V ની, સ્થિતિમાન V ની સમાન ક્ષેત્ર માટે, તો સમાન ક્ષેત્રમાં V ઇઝ ઇક્વલ ટુ ED. સમાન ક્ષેત્રમાં આપણે થિયરીમાં જોયું V ઇઝ ઇક્વલ ટુ ED, જ્યાં E ની વેલ્યુ આપણે મેળવી છે સિગ્મા અપોન એપ્સાઇલોન 0 ઇન્ટુ D ઇઝ ઇક્વલ ટુ V. હવે આપણે બીજું એ પણ જાણીએ, કેપેસિટન્સની વ્યાખ્યા આપણે જે અગાઉ જોઈ એ પ્રમાણે કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. હવે V ની વેલ્યુ આપણી પાસે છે ત્યાં મૂકી દઈએ, તો C ઇઝ ઇક્વલ ટુ V ની જગ્યાએ સિગ્મા ઇન્ટુ D ઉપર આવશે એપ્સાઇલોન 0. બીજું એક આપણે એ જાણીએ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય A. તો આ જે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય A ની કિંમત છે તે આપણે આમાં મૂકીએ તો C ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ એપ્સાઇલોન 0, સિગ્માની જગ્યાએ Q ઇન્ટુ A, નીચે D, Q કેન્સલ, ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 A બાય D.
આ જે આપણને સૂત્ર મળ્યું તો સી એટલે કે કેપેસિટન્સનું, કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 એ બાય ડી. ફરીવાર જે આપણે સૂત્ર તારવવાનું હતું તે અહીંયાથી આપણે E ની કિંમત હમણાં જ મેળવી. ત્યારબાદ સમાન વિદ્યુત ક્ષેત્રમાં V ઇઝ ઇક્વલ ટુ ED, E ની વેલ્યુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0 ઇન્ટુ ડી. બીજું આપણે એ જાણીએ કે કેપેસિટન્સ સી ની જે આપણે વ્યાખ્યા જોઈ હતી એ મુજબ Q બાય V. V ની વેલ્યુ એમાં સબમિટ કરીને જે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય A રાખી દઈએ. Q કેન્સલ તો આપણને કેપેસિટન્સનું સૂત્ર મળે C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 A બાય ડી. હવે બીજું જે એક આપણે જોવાનું છે કે કેપેસિટરનું જે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એ કયા પરિબળ પર આધાર રાખે છે તે જોવાનું છે. તે આપણે અહીંયાથી જોવાય કે કેપેસિટન્સ છે એ 3 પરિબળ પર આધાર રાખે. પરમિટિવિટી એપ્સાઇલોન 0 પર, ક્ષેત્રફળ A પર, ક્ષેત્રફળ A એટલે કે જે પ્લેટનું ક્ષેત્રફળ છે તે, અને D એટલે કે જે બે પ્લેટ વચ્ચેનું અંતર છે તે D. આ 3 પરિબળ પર આધાર રાખે. જે એપ્સાઇલોન 0 એટલે કે પરમિટિવિટી જે બે પ્લેટ વચ્ચેનું જે અવાહક માધ્યમ છે એની પરમિટિવિટી ઉપર, એટલે કે પહેલું પરિબળ પરમિટિવિટીનું, બીજું જે પરિબળ છે તે ક્ષેત્રફળ એનું, ત્રીજું પરિબળ છે તે બે પ્લેટ વચ્ચેનું અંતર જે છે તે D. આ 3 પરિબળમાં જો બદલાવ આવે તો એના અનુરૂપ કેપેસિટન્સમાં બદલાવ આવશે. તો એ આપણે વાત કરી દઈએ કે સમાંતર પ્લેટ કેપેસિટરનું જે કેપેસિટન્સ છે જે પરિબળ પર આધાર રાખે છે તે, કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં, સમાંતર પ્લેટ કેપેસિટરમાં કેપેસિટરનું કેપેસિટન્સ ત્રણ પરિબળો પર આધાર રાખે છે. જે 3 પરિબળો પર આધાર રાખે છે એમાં પહેલું જે પરિબળ છે તે બે પ્લેટ વચ્ચેના અવાહક માધ્યમની પરમિટિવિટી એટલે એપ્સાઇલોન 0. જે પહેલું પરિબળ છે તે બે પ્લેટ વચ્ચેનું જે અવાહક માધ્યમ છે એની પરમિટિવિટી પર. બીજું જે પરિબળ છે તે પ્લેટના ક્ષેત્રફળ પર, એટલે કે જેમ જેમ પ્લેટનું ક્ષેત્રફળ બદલાય તેમ એનું કેપેસિટન્સ બદલાય. તો જે બીજું પરિબળ છે તે પ્લેટના ક્ષેત્રફળ પર, અને જે ત્રીજું પરિબળ છે તે બે પ્લેટ વચ્ચેના અંતર પર, બે પ્લેટ વચ્ચેના અંતર પર, એટલે કે જેમ જેમ બે પ્લેટ વચ્ચેનું અંતર બદલાય તેમ એનું કેપેસિટન્સ બદલાય. આ ત્રીજું પરિબળ. તો આ જે 3 પરિબળની વાત થઈ ગઈ, પરમિટિવિટી, ક્ષેત્રફળ અને જે બે પ્લેટ વચ્ચેનું અંતર છે તે D. C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 A બાય D તે કેપેસિટન્સનું સૂત્ર. અને જે સમાંતર પ્લેટ કેપેસિટર એ જે આપણે આગળ જોઈએ એ પ્રમાણે કે એકબીજાથી અમુક અંતરે રાખેલી તેમજ સમાન અને એકબીજાથી સમાંતર પ્લેટોની રચનાથી જે કેપેસિટર બને એને આપણે સમાંતર પ્લેટ કેપેસિટર કહેશું.